પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદના પાલડીમાં એટીએસ અને ડીઆરએના દરોડાનો મામલો. 17 કલાક સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન. સોનું, રોકડ, દસ્તાવેજ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અનેક પ્રકારની બેનામી સંપત્તિ અને વ્યવહાર મળી આવ્યા. દરોડા દરમિયાન 95.5 કિલો સોનું, રૂપિયા 70 લાખ રોકડા મળી આવ્યા. તપાસના ધમધમાટની વચ્ચે રૂપિયા 3 કરોડથી વધુની કિંમતની ઘડિયાળો મળી. પાલડી આવિષ્કાર એપાર્ટમેન્ટમાં બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સોનું મહેન્દ્ર કાળિયા અને મેઘ શાહનું હોવાનો ખુલાસો. પિતા પુત્ર શેરબજાર અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા હતા. કાળા નાણાંને થોડા કરવા આયોજનબદ્ધ કાવતરું કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં કારના ચોરખાનામાંથી મળી રૂપિયા 30 લાખની કિંમતની ચાંદી. બિલ વગર સોના ચાંદીના બિસ્કિટ હેરાફેરીની મળી હતી બાતમી. એસીબીની ટીમે બાતમીના આધારે કરી કાર્યવાહી. ઓઢવ રિંગ રોડ પર કારની તપાસ કરતા બિલ વગરનો ચાંદીનો જથ્થો મળ્યો. રૂપિયા 30 લાખની કિંમતની 29.940 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી. પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ દુષ્કર્મનો મામલો. સીઆઈડીને તપાસ સોંપવા ગુજરાત હાઈકોર્ટમાં પીડિતાની અરજી. પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાનો પીડિતાનો આક્ષેપ. ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય ગજેન્દ્રસિંહને છાવરી રહી હોવાનો પણ દાવો. અરજદારે બાતમી આપી છતાં પોલીસ આરોપીને ન પકડતી હોવાની રજૂઆત. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે એમએલએ ગજેન્દ્રસિંહ વિરુદ્ધ નોંધી હતી ફરિયાદ.